જય શ્રી સ્વામિનારાયણ ભક્તો, સત્ય સિદ્ધાંત સમિતિનો લક્ષ્ય અને ઉદ્દેશ્ય આપણે ગયા વિડીયોમાં જાણી લીધા હતા. હવે ચાલો સમિતિ દ્વારા લેવામાં આવેલા સંકલ્પોને સમજીએ અને તેમને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ. સત્ય સિદ્ધાંત સમિતિ દ્વારા અંકિત કરાયેલા 26 સંકલ્પોને આવો સમજવાનો પ્રયત્ન કરીએ. 1. હું સ્વામિનારાયણ સંપ્રદાયનો અને સંપ્રદાય મારો. આ આત્મીય આસ્થા આત્મસાત કરીશ. 2. જે ભક્તો કે ભક્તોના સંગઠનો આપણા સંપ્રદાય માન્ય પરંપરાઓ અને સત્ય સિદ્ધાંતોની શુદ્ધિ સુરક્ષા માટે નિષ્કામ ભાવે કામ કરતા હોય તેને મન, વચન, કર્મ, તન, ધનથી સહયોગ કરીશ. 3. શાસ્ત્રોક્ત લક્ષણોથી સંત અને અસંતને ઓળખીશ. સંતનો સર્વ પ્રકારે આદર કરીશ, અસંત પ્રત્યે દુર્લક્ષ સેવીશ. 4. શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્થાપિત સૈદ્ધાંતિક બંધારણીય શુદ્ધ ધર્મવંશી પરંપરાના આચાર્યને જ માનીશ, પૂજીશ અને તેની જ આજ્ઞામાં રહી સંપ્રદાયની સેવા કરીશ. 5. ગુરુકુળો, મંદિરો વગેરે જે સ્થાનો સંસ્થાઓ જે તે દેવને તાબે નથી તેનો અને તેવી પ્રાઇવેટ પ્રોપર્ટી સાથે સંબંધ ધરાવતા ત્યાગી વર્ગને કોઈ પણ પ્રકારે પ્રોત્સાહન નહીં આપવું. 6. વચનામૃત ગઢડા મધ્ય 22માં જણાવ્યા મુજબ સાધુથી મોટી કોઈ પદવી નથી. તેથી સાધુ માત્રને માત્ર સાધુ જ હોવો જોઈએ. તે પોતે સંચાલક, મહંત, કોઠારી, ચેરમેન, ટ્રસ્ટી વગેરે જેવા કોઈ પણ હોદ્દા ધરાવતો હોય તેને સ્વામિનારાયણના સાધુ તરીકે સ્વીકારીશ નહીં. 7. જે સાધુ શ્રીધનાદિક પંચવર્તમાંથી યુક્ત નથી તેને સાધુ માનીશ નહીં. એના મુખેથી કથા, કીર્તન, ઉપદેશાદિક સાંભળીશ નહીં. 8. શિક્ષાપત્રી, દેશ વિભાગના લેખ તેના બંધારણ મુજબ જે સંસ્થા, મંદિરો વગેરેનો પારદર્શક વહીવટ થાય છે ત્યાં જ હું દાનભેટ કરીશ, અન્યત્ર નહીં. આ પ્રકારના વસ્તુ પદાર્થના દાનમાં પાકી પાવતીનો પણ આગ્રહ રાખીશ. 9. સાધુ, બ્રહ્મચારી, પાર્ષદ વગેરે ત્યાગી વર્ગનું પૂજન પોષણ ધનથી નહીં પણ અન્ન વસ્ત્રાદિક પદાર્થથી જ કરીશ. 10. સાચા ત્યાગી સાધુઓ વગેરે તથા સાચા સત્સંગીનો મન, વચન, કર્મથી દૃઢ પક્ષ રાખીશ. 11. કોઈ પણ ત્યાગી સાથે જમીન જાગીર કે ધનાદિક પદાર્થ વગેરેની લેતી દેતીનો વ્યવહાર કરીશ નહીં. 12. એક હરિભક્તને નાતે મારા વ્યવસાય, વ્યવહાર, પરિવાર સંબંધી પ્રશ્નોમાં ત્યાગી વર્ગને મધ્યસ્થી બનાવીશ નહીં. તે મારા ઘરે સભા કે ભિક્ષા પ્રસંગ સિવાય મારા વ્યવહારિક, સામાજિક એ આદિક પ્રસંગોમાં ત્યાગી વર્ગને અમંગળ જાણીને ક્યારેય પણ બોલાવીશ નહીં. 14. મારા વ્યવસાય, વેપાર વગેરેમાં કોઈ ત્યાગી વર્ગ સાથે પાર્ટનરશિપ રાખીશ નહીં. 15. ભગવાન અને તેના અવતારોનું ભેદ બુદ્ધિથી યુક્તિપૂર્વક ખંડન કર્યું હોય તેવા પુસ્તકો, શાસ્ત્રો કે વ્યક્તિઓની વાતને ક્યારેય માનીશ નહીં. 16. સ્વરૂપ નિષ્ઠા, ઉપાસનાની બાબતમાં સદૈવ એકનિષ્ઠ રહીશ. પોતે જે અવતાર સ્વરૂપને ઇષ્ટ સ્વરૂપ માને છે તે એક જ સ્વરૂપને કાયમ માનીશ અને પૂજીશ. સાથે જ કોઈ અવતાર, દેવી દેવતાની નિંદા પણ નહીં કરું, એટલે કે સ્વીકાર એકનો, અનાદર કોઈનો નહીં. 17. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય વૈદિક સંપ્રદાય છે અને તે સનાતન ધર્મનો એક ભાગ છે. આ વાતને હંમેશા ધ્યાનમાં રાખી ક્યારે પણ સનાતન ધર્મ સાથે વૈમનસ્ય ઊભું થાય એવું કાર્ય નહીં કરું. 18. સંપ્રદાયની શુદ્ધિ, શાંત, સત્ય સિદ્ધાંતની સુરક્ષા, ઉત્કર્ષ માટે મારા સમય, શક્તિ અને ધન વગેરેનો દશાંશ વિશાંશ ભાગ કાઢીશ. 19. મારા માન, સન્માન, ખાનપાન, ઉતારા, વ્યવસાય વગેરેના મારા નિજી સ્વાર્થ માટે સંપ્રદાયના હિતને કદી ઠેસ નહીં પહોંચાડું. 20. હું સપરિવાર સર્વ પ્રકારે સંપૂર્ણ, નિર્વ્યસની, સદાચારી અને સંયમી જીવન જીવીશ.
21 શિક્ષાપત્રી આદિક સત્શાસ્ત્રોની ગૃહસ્થ વિભાગની આજ્ઞાઓનું હું પણ નિરંતર અનુસંધાન રાખીશ, તે પ્રમાણે વર્તીશ. જે આજ્ઞાઓનું મારાથી ઉલ્લંઘન થાય છે તેને પાલન કરવાનો ક્રમશ આગ્રહ રાખીશ. 22 દર્શનાર્થે યા યાત્રાર્થે જઈશ ત્યારે ત્યાગીઓની પ્રાઇવેટ જાયગામાં ભોજન આવાસની અપેક્ષા ન રાખતા મુખ્ય મંદિરો કે તીર્થોમાં જે જનરલ ભોજનાવાસની વ્યવસ્થા હોય તેનો જ ઉપયોગ કરીશ અને તે બદલ યોગ્ય દાનભેટ પણ લખાવીશ. 23 મારા કે પરિવારના ધાર્મિક કે સામાજિક પ્રસંગોમાં મંદિરની દેવના તાંબાના જગ્યા, વાહનો, સાધનો વગેરેનો ઉપયોગ નહીં જ કરું. ના છૂટકે ઉપયોગ કરવાનું થાય તો ઠરાવેલ મૂલ્ય ચૂકવીશ. 24 દર્શનાર્થે કે યાત્રાર્થે મંદિરો તીર્થોમાં જઈશ ત્યારે સંપૂર્ણ સ્વચ્છતા જાળવીશ. મંદિરો વગેરેની માલ મિલકત સાધનને જરા સરખું પણ નુકસાન નહીં કરું. 25 જે સ્થાનમાં કે જે વ્યક્તિ કે વ્યક્તિ સમૂહોના વાણી વર્તન દ્વારા આપણા સંપ્રદાય માન્ય શાસ્ત્રીય પરંપરાઓ કે સત્ય સિદ્ધાંતોનો ભંગ થતો હોય ત્યાં હું મારા તાળીઓના તાલને તીવ્રતાથી રોકીશ અને તે જ ક્ષણે હું મારી અસહમતિ નારાજગી નિડરપણે વ્યક્ત કરીશ. જો હું આ ન કરી શકું તો તે સભા સ્થળનો ત્યાગ તો કરીશ જ. 26 સંક્ષેપમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન સ્થાપિત સિદ્ધાંત, ઉપાસના, બંધારણ, આજ્ઞાદિક સંકલ્પોને હું અનુસરીશ અને મારા સંપર્ક હેતવાળા અન્ય સૌ ભક્તોને અનુસરવાની પ્રેરણા કરીશ. ભલા હરિભક્તો, તમે પણ અભિયાનમાં જોડાવા માંગતા હોય તો સ્ક્રીન પર આપેલા વોટ્સએપ નંબર 7043143643 આ વોટ્સએપ મોબાઈલ નંબર પર તમારું નામ, ગામનું નામ અને વોટ્સએપ મોબાઈલ નંબર મોકલવા વિનંતી.